નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. સુપ્રીમ કોર્ટની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થતાં દિલ્હીના ભારત મંડપમમાં જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન. પીએમ મોદીએ સંમેલનમાં ઉપસ્થિત પીએમ ટપાલ ટિકિટ અને સિક્કો કરશે જાહેર. 2 દિવસીય સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધન વિષયો પર ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 3 વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટીને મળશે વેગ. પશ્ચિમ બંગાળમાં આજે ટીએમસીનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન. કેન્દ્ર પાસે દુષ્કર્મના આરોપી માટે મૃત્યુદંડનો કાયદો પસાર કરવાની માંગ સાથે કરશે પ્રદર્શન. ત્યાં જ દિલ્હી મેડિકલ એસોસિએશન પણ યોજશે શાંતિ માર્ચ. ચક્રવાતી તોફાન અસના ઓમાન તરફ વધ્યું આગળ. ગુજરાત માથેથી વાવાઝોડાનો ખતરો ટળ્યો. કચ્છમાં ચક્રવાતી તોફાનની વધુ ગંભીર અસર નહીં. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક શહેરો અને ગામો પાણીમાં ગરકાવ. ઠેર ઠેર જનજીવન અસ્તવ્યસ્ત. વરસાદે વિરામ લીધા બાદ કચ્છ સહિતના રાજ્યના અનેક જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી કરાઈ વેગવંતી. એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ અસરગ્રસ્તો માટે સતત ખડે પગે. ભોજન, પાણી સહિતની તમામ જરૂરિયાતો પહોંચાડાઈ. સફાઈ અને આરોગ્યની ટીમો લાગી કામે. રાજ્યમાં વરસાદે લીધો વિરામ. છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં છૂટો છવાયો વરસાદ. રાજ્યમાં સિઝનનો 111.18% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 179.21%, જ્યારે સૌરાષ્ટ્રમાં 124.96% વરસાદ. રશિયાના કુસર્ક વિસ્તારમાં 2 કિલોમીટર અંદર સુધી ઘૂસ્યાનો યુક્રેનનો દાવો. અંદાજે 1300 કિલોમીટરનો વિસ્તાર પર યુક્રેનનો કબજો. બીજી તરફ રશિયાએ યુક્રેનના બીજા મોટા શહેર ખાર્કિવ પર કર્યો બોમ્બ હુમલો. હુમલામાં 5ના મોત, 40 લોકો ઘાયલ. યુક્રેનના રાષ્ટ્રપતિએ સહયોગી દેશો પાસે વધુ બહેતર હથિયારની કરી માંગણી. પેરિસ પેરાઓલિમ્પિકમાં તીરંદાજ રાકેશ કુમાર પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સેનેગલના અલિયુ ડ્રેમને 136-131થી હરાવ્યા. રાકેશ કુમારનો મુકાબલો હવે ઇન્ડોનેશિયાના કેન સ્વાગુ મિલાંગ સાથે થશે. સમાચાર વિગતવાર જોઈએ. વંદે ભારત ઉદ્ઘાટન સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 3 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરતા અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસના 3 માર્ગ મેરઠ, લખનઉ, મદુરાઈ, બેંગ્લોર અને ચેન્નઈ, નાગરકોઇલના પર કનેક્ટિવિટીમાં સુધારા આવશે. આ વંદે ભારત ટ્રેન વર્તમાનમાં ચાલી રહેલ સૌથી ઝડપી ટ્રેનોમાંથી એક છે. નાના શહેરોથી કનેક્ટિવિટી મળી રહે તેમજ યાત્રિકોની યાત્રા સુવિધાજનક થાય તે માટે આ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની બૂથ સ્તરીય કાર્યશાળાનું આજે આયોજન કરવામાં આવશે, જેમાં સદસ્યતા અભિયાનની રણનીતિને અંતિમ રૂપ આપવામાં આવશે. આ કાર્યશાળા પ્રદેશના દરેક 1,72,000 પોલિંગ બૂથ પર એકસાથે કરવામાં આવશે. ભાજપે ઉત્તર પ્રદેશમાં આ કાર્યશાળા માટે 27,500 શક્તિ કેન્દ્રો સહયોગીઓને પણ તૈયાર કર્યા છે, જે દરેક શક્તિ કેન્દ્ર સહયોગીઓ સાથે 1-2 બૂથ પર પહોંચશે અને નવા સદસ્યો બનાવશે. કોલકાતામાં થયેલ દુષ્કર્મ તેમજ હત્યા મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત છે. ભાજપ સતત વિરોધ પ્રદર્શન દ્વારા પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર રાજ્યની મહિલાઓની સુરક્ષા મામલે સતત સવાલો ઉઠાવી રહી છે. ભાજપે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં કાયદા વ્યવસ્થાની જાણે કોઈ જોગવાઈ છે જ નહીં. બીજી તરફ આ મામલે સવાલોમાં ઘેરાયેલી ટીએમસી સતત તેમનો બચાવ કરી રહી છે. આજે પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા દેશમાં થઈ રહેલ દુષ્કર્મ મામલે કાયદો ઘડવા માટે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાશે. બીજી તરફ આજે દિલ્હી મેડિકલ એસોસિએશન દ્વારા જંતર મંતર ખાતે શાંતિ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમમાં જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત આ 2 દિવસીય સંમેલનમાં 5 કાર્યસત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ, એટોર્ની જનરલ, કેન્દ્રીય વિધિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યભરમાં લગભગ 100%થી વધુ વરસાદ વરસ્યા બાદ આજે સવારે રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળ્યું હતું. ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના મુન્દ્રામાં 1 ઇંચ જોવા મળ્યો હતો અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કચ્છના અંજાર અને બનાસકાંઠાના ભરાદમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યની લગભગ દરેક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. ત્યારે હવે ગુજરાત પર સર્જાયેલ વાવાઝોડાનો ખતરો ટળ્યો હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શુક્રવારના રોજ ચક્રવાતી વાવાઝોડું અસનાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું છે. વાવાઝોડાને સંભવિત ક્ષેત્રો પર કોઈ ગંભીર અસર પડી નથી. ગુજરાતના કચ્છના તટ પર બનેલ અસના વાવાઝોડું અરબ સાગર તરફ ફંટાયું હતું અને ઓમાન તરફ આગળ વધ્યું છે. કચ્છ પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું છે, પરંતુ વરસેલા ભારે વરસાદના કારણે જનજીવનને અસર પહોંચી હતી. ત્યારબાદ હવે રોગચાળો ન ફેલાય અને સ્થાનિકોનું જીવન પૂર્વવંત બને તે માટેના કાર્યો કરવામાં આવી રહ્યા છે. કચ્છમાં વરસાદની સ્થિતિ અંગે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આજે કચ્છમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. હવે વરસાદ ઓછો થતો હોવાથી રાહત બચાવની કામગીરીને વેગ મળી છે. આજે જિલ્લાના દરેક ગામમાં વીજળી પહોંચાડવાની અને પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. आज संपूर्ण परिस्थिति नियंत्रण पर है। पहला प्रशासन का काम ये था कि जान माल की नुकसान न हो, कोई बंदे की जान न जावे। समझो ये अबड़ासा है विधानसभा क्षेत्र में, नलिया, जखो, सभी गांवों में बिजली पहुंचाने का एक जो मीटिंग किया और प्लानिंग किया, वो 24 घंटे तक सभी 118 गांव में अभी बिजली पहुंचाने का काम शुरू हो गया है। जो हेल्थ का वो भी सभी मेडिसिन और जो दवाएं पीएससी सीएससी सेंटर पर हमने पहुंचा दी है पूर्ण तरह। और तीसरा काम है जो स्थलांतरित किया है सभी लोगों को, वो लोगों ये सब लोगों को वापस अपने घर पर भेजना है। स्वच्छता करनी, सभी ग्राम पंचायत में ग्रांट दी गई है क्योंकि वो गांव अच्छी तरह साफ सफाई करने के लिए जो राशि चाहिए वो भी दी गई है। મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં મચ્છુના પાણી અને વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં કપાસ, મગફળી સહિતના પાક નાશ પામ્યા છે. માળિયા મિયાણા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો હતો અને મચ્છુ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મચ્છુના પાણીથી નદીના કિનારે આવેલા સંપૂર્ણ ગામ હરિપર, માળિયા, ફતેપર, વાધરવા, વિદરકા આ બધાને એટલી બધી નુકસાની છે ને, જેની જમીન પણ ધોવાઈ ગઈ છે અને પાક પણ બળીને સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. અને ખેતરોમાં એટલું બધું નુકસાન છે, ઘર વખરીનું એટલું નુકસાન છે, ફતેપરમાં એટલું બધું નીચેના આખા માઠ ડૂબી ગયા છે. નદીના કિનારે વસવાતા વિદરકા, ફતેપર, માળિયા અને હરિપરમાં તો એટલું બધું નુકસાન છે ને જેની કોઈ સીમા જ નહીં. છેલ્લા 3 દિવસથી તો એવો મેઘ તાંડવ જે થયું છે જેના કારણે અત્યારે મોરબીના મચ્છુ ડેમના પાણી જે છે એ સમગ્ર ખેતીવાડીનો જે પાક છે એની અંદર ફરી વળ્યા છે. આમ ઘોડાધરાઈના પાણી જે છે એનું પણ દબાણ વધારે છે. એટલે અત્યારે સમગ્ર માળિયા તાલુકાની અંદર જોવા જાવ તો ખેતી લાયક જમીન તો અત્યારે બચી જ નથી. સમગ્ર પાક છે તેનું ધોવાણ થઈ ગયું છે. દર્શક મિત્રો, ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય सम्मेलन में संबोधन કરી રહ્યા છે. આવો નિહાળીએ જીવન પ્રસારણ. जिला न्यायपालिका का राष्ट्रीय सम्मेलन हो रहा है।
सुप्रीम कोर्ट के 75 वर्ष ये केवल एक संस्था की यात्रा नहीं है, ये यात्रा है भारत के संविधान और संवैधानिक मूल्यों की। ये यात्रा है एक लोकतंत्र के रूप में भारत के और परिपक्व होने की। और इस यात्रा में हमारे संविधान निर्माताओं का, न्यायपालिका के अनेकों मनीषियों तक का योगदान बहुत महत्वपूर्ण रहा है। इसमें पीढ़ी दर पीढ़ी उन करोड़ों देशवासियों का भी योगदान है जिन्होंने हर परिस्थिति में न्यायपालिका पर अपना भरोसा अडिग रखा है। भारत के लोगों ने कभी सुप्रीम कोर्ट पर, हमारी न्यायपालिका पर अविश्वास नहीं किया। इसलिए सुप्रीम कोर्ट के ये 75 वर्ष मदर ऑफ डेमोक्रेसी के रूप में भारत के गौरव को और अधिक बढ़ाते हैं। ये हमारे उस सांस्कृतिक उद्घोष को बल देते हैं जो कहता है सत्यमेव जयते नानृतम। इस समय देश अपनी के आजादी के 75 वर्ष पूरे करके संविधान की 75वीं वर्षगांठ मनाने जा रहा है। इसलिए इस अवसर में भी गर्व भी है, गौरव भी है और प्रेरणा भी है। તો આપ નિહાળી રહ્યા હતા ભારત મંડપમ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવન પ્રસારણ। અને હવે વાત વધુ સમાચારોની। તો ભારે વરસાદ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા પહોંચ્યા હતા। મોડી રાત્રેથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમાં ફર્યા હતા। તેમણે અનેક વિસ્તારોમાં ફરી પૂરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી। ગૃહ રાજ્યમંત્રીએ વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી। ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। સાથે ઝોનલ મીટિંગ લીધી હતી। આ પ્રસંગે તેમણે નગર સેવકો અને સફાઈ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। वडोदरा शहर के सभी जोन्स में जो प्रभावित क्षेत्र थे वो सभी क्षेत्र में वडोदरा शहर के सभी एडमिनिस्ट्रेशन डिपार्टमेंट एवं चुने हुए प्रतिनिधियों के साथ जाना हुआ। खास तौर पे सफाई, स्वास्थ्य एवं बिजली, पानी, इसकी व्यवस्थाओं का कैसे रिस्टोरेशन हुआ है उसका निरीक्षण किया गया। सभी जोन्स में चुने हुए प्रतिनिधि से भी मिला। हर जोन्स में चुने हुए प्रतिनिधि से छोटी मुश्किल क्या है, उनसे कैसे सॉल्यूशन किया जा सकता है, वो सभी विषयों पे बहुत ही विस्तृत चर्चा हुई। पूरे शहर एवं राज्य की ओर से 2 हाथ जोड़ के वंदन करके उनका आभार माना है। जिस प्रकार से उनके अंदर उत्साह है कि रात दिन एक करके वडोदरा को सबसे साफ शहर बनाएंगे। ये सभी सफाई कर्मचारी भाई बहनों को इसके लिए आभार मानना पड़ेगा। वो मात्र सफाई का काम नहीं कर रहे, वडोदरा की जनता का, उनके स्वास्थ्य की भी चिंता करके ये रात दिन एक करके ये सब लोग काम कर रहे हैं। और मैं खास तौर पे भारतीय जनता पार्टी एवं चुने हुए प्रतिनिधियों का आभार मान रहा हूँ, वडोदरा के नगरजनों का आभार मान रहा हूँ। અમદાવાદમાં ભારે વરસાદને કારણે ઝુંડાલ સર્કલ તથા વૈષ્ણોદેવી સર્કલને જોડતા ત્રાગડ અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો।
વોટર સ્પાઉટ વીપ હોલ્સમાંથી અવિરત ચાલુ રહેતા અંડરપાસમાં પાણીનો જથ્થો સતત વધતો હતો અને પાણી નિકાલ માટેની પૂરતી વ્યવસ્થાના સાપેક્ષમાં પ્રવાહ ઘણો વધારે હોવાને કારણે પાણીનો નિકાલ કરવો શક્ય ન હતો. તંત્ર દ્વારા 10 થી 12 હેવી ડ્યુટી ડિવોટરિંગ પંપનો ઉપયોગ કરતા 60 કલાકના પ્રયત્નો બાદ આ અંડરપાસ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવ્યો હતો. અથાગ પ્રયત્ન બાદ લગભગ 10 થી 12 ડીવોટરિંગ હેવી ડ્યુટી પંપ લગાવી અને આ પાણી દૂર કરવામાં આવેલું છે. પાણી દૂર થયા બાદ સફાઈની કામગીરી ચાલુ છે અને સફાઈ પૂર્ણ થયે આ અંડરપાસને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. દ્વારકામાં ભદ્રકાળી ચોકમાં અનેક વર્ષોથી પાણી ભરાઈ જાય છે. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. ત્યારે આ અંગે પરિસ્થિતિનું અવલોકન કરવા માટે જિલ્લા કલેક્ટર G.T. પંડ્યાએ ભદ્રકાળી ચોકની મુલાકાત લીધી હતી. તેમજ વેપારીઓ અને હોટલ એસોસિએશનના અગ્રણીઓની રજૂઆત સાંભળીને સમસ્યાનો નિકાલ કરવા સૂચના આપી હતી. ત્યારે PGVCLના અધિકારીઓને પણ વીજ પુરવઠો ઝડપથી કાર્યરત કરવા તાત્કાલિક કામગીરી કરવા જણાવ્યું હતું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કાલે પ્રાયોરિટીમાં સૂચના આપી છે કે વરસાદ બંધ થાય એટલે સફાઈની કામગીરી અને પાણી નિકાલની કામગીરી પ્રાયોરિટીમાં કરવાનું છે. આજે નગરપાલિકાનો સ્ટાફ, ગ્રામ પંચાયતમાં તલાટીશ્રી, TDO શ્રી, મામલતદાર તમામ ફિલ્ડમાં છે અને અમારો પ્રથમ પ્રયત્ન છે પાણી નિકાલ થાય અને ત્યારબાદ સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવે. જે જગ્યાએ કોઈ કચરો ભેગો થયેલો છે ત્યાં નગરપાલિકાને પ્રાયોરિટીમાં કચરો ઉપાડવાની કામગીરી કરવાનું કહ્યું છે. દ્વારકાધીશનો હાથી ગેટથી જે રહીને ગોમતી ઘાટ સુધીનો રસ્તો છે ત્યાં પણ ક્લિનિંગની કામગીરી કરવા માટેની પ્રાયોરિટી રહેશે. રાજકોટના પાણીજન્ય રોગચાળામાં વધારો થતાં તંત્ર સતર્ક બન્યું છે અને ફોગિંગ સહિતની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી લલિત વાજાએ જણાવ્યું હતું કે ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના 1868 કેસ નોંધાયા છે. તેમાં પણ સતત બીજા અઠવાડિયે ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે અને શરદી ઉધરસના સૌથી વધુ 1034 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. છેલ્લા વીકમાં જોવા જઈએ તો એક મેલેરિયાનો કેસ, ડેન્ગ્યુના 19 કેસ અને ચિકનગુનિયાના 3 કેસ આપણને આ સિઝનમાં જોવા મળ્યા હતા. શરદી ઉધરસના કેસ પણ આપણને જોવા મળે છે અને થોડા ઘણા ઝાડા ઉલટીના કેસ પણ જોવા મળે છે. તો આ સિઝનની અંદર ખાસ કરીને વાહકજન્ય રોગ અને પાણીજન્ય રોગચાળો થોડો વધવાની શક્યતાઓ હોય છે, કારણ કે સિઝનલ ટ્રેન્ડને લીધે થઈને દર વર્ષે વધતો હોય છે અને આ વર્ષે પણ થોડો ટ્રેન્ડ વધવાની શક્યતાઓ છે. મહાનગરપાલિકા દ્વારા 23 આરોગ્ય કેન્દ્ર છે, 23 આરોગ્યની જે ટીમો છે એ ટીમો આથી થોડા પાણી ઓસરી ગયા છે એને લીધે થઈને ઘરે ઘરે સર્વેલન્સ ચાલુ કરાયું છે અને જે લો લાઇન એરિયા છે અને સ્લમ વિસ્તાર છે, સેમી સ્લમ વિસ્તાર છે કે જ્યાં પાણી થોડા ભરાયા હતા એવા વિસ્તારમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, ORSનું વિતરણ એવું બધું ચાલુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના 5 રાજ્યોમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, આ પહેલ સરકારની ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વધુ પ્રબળ બનાવવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સેક્ટર 3 ન્યૂની આંગણવાડીની મુલાકાત કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીએ લીધી હતી. તેમણે ભૂલકાઓ સાથે વાતચીત કરીને બાળકોને સુખડી ખવડાવી હતી. તેમણે આંગણવાડીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. હિમાલયન સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજીને ગત તારીખ 28 ઓગસ્ટના રોજ શ્રીલંકા સંસદ દ્વારા એમ્બેસેડર ઓફ ગ્લોબલ પીસ એન્ડ હ્યુમેનિટી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતના પ્રથમ એવા સંત છે જેમને યુકેની સંસદ દ્વારા પણ ગ્લોબલ પીસ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકે સન્માનિત કરાયા હતા. ઉપરાંત તેમને જર્મનીની સંસદમાં પણ હિમાલયન ધ્યાન યોગ શિબિર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વસુધૈવ કુટુંબકમ એમનો મુખ્ય સંદેશ છે. અમદાવાદ શહેરમાં MSME સેક્ટરની ગ્રુપ ઔદ્યોગિક એકમોના ઉપક્રમે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની ઔદ્યોગિક વિકાસની પોલિસી અને કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતના લઘુ અને મધ્યમ ઉદ્યોગને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. તેના કારણે
ખૂબ મોટી સંખ્યામાં નાના અને મધ્યમ ઉદ્યોગો જાહેર મૂડીરોકાણ ક્ષેત્રમાં પણ પ્રવેશી રહ્યા છે. મોટા ઔદ્યોગિક એકમોના ઉત્પાદનોની સરખામણીએ વિશ્વના દેશોમાં ગુજરાત અને ભારતના લઘુ ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત થતા સાધનોની પણ પ્રમાણસર માંગ વધી રહી છે, જે ગુજરાતના નાના ઉદ્યોગકારો માટે પ્રોત્સાહક બની રહેશે. ગવર્મેન્ટ સીધી આડકતરી રીતે તમને ગમે તે રીતે પ્રોત્સાહન એટલું આપે છે કે જેથી તમે બિઝનેસ વધારો, અને બિઝનેસ વધારવાથી તમે કામ કરવા માટેના માણસોને પ્રોત્સાહન કરો. આ સાથે અત્યારે માણસોનું આપણે એમ કહીએ છીએ કે ઇન્ડિયામાં લેબર ઓપોર્ચ્યુનિટી સારી છે, પણ એ જ ટાઈમે તમે જુઓ તો હવે લેબરની જે શોર્ટેજ બી ઊભી થઈ છે, કારણ કે એટલી બધી ઇન્ડસ્ટ્રી આવી છે, એટલો બધો વેપાર થઈ ગયો છે કે જે ગવર્મેન્ટના પ્રોત્સાહનથી આ ડેવલપમેન્ટ થયું છે. એટલે આના હિસાબે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ગુજરાતનું બહુ જ વધારે થઈ રહ્યું છે. રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થયેલ કસ્ટોડિયલ ડેથ મામલે રાજકોટ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાના આરોપીને ઝડપી પાડી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ ધરપકડ કરે તે પૂર્વે આરોપીને આંચકી આવતા મૃત્યુ નિપજ્યું હતું. આરોપી શરૂઆતથી કંઈ પણ બોલતું નહોતું અને સ્વસ્થ જણાઈ આવતું ન હોય, જેનાથી એમને અટક કરવાની જગ્યાએ એમને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચકાસણી કરાવવા માટે આગળની તજવીજ ચાલુ હતી. તે દરમિયાન આરોપીને ખેંચ આવી ગઈ અને આરોપી પડી ગઈ, જેથી આરોપીને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાઈ આવતી હોય તો 108 એમ્બ્યુલન્સને બોલાવી એમને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા અને સિવિલ હોસ્પિટલમાં એમને મૃત જાહેર કરવામાં આવેલ હતા અને એમના ફોરેન્સિક પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. છેલ્લા ઘણા દિવસથી વરસી રહેલ ધીમી ધારે વરસાદ ખેતી માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે. અમરેલી જિલ્લામાં ખેડૂતોને શાકભાજીના સારા ભાવ મળી રહ્યા છે. હાલ અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીઓની ભરપૂર આવક થઈ રહી છે. ઉપરાંત ડુંગળી સહિતના શાકભાજીમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ પહેલા શાકભાજીની આવક હતી, અત્યારે કેટલાય સમયથી વરસાદ ચાલુ છે એટલે શાકભાજીની આવકમાં થોડો ઘટાડો થયો છે, એટલે ભાવ થોડોક અત્યારે ભાવમાં સુધારો છે, ખેડૂતોને થોડોક ભાવ મળી રહેશે. દર વખતે અમે કપાસ આવી છે, પણ હિલના હિસાબે કપાસ ઓછો આવે છે, સિંગનું વાવેતર સારું કર્યું, સિંગમાં પણ સારું છે. ખેડૂત માટે આ રેગ્યુલર ભાવ બહુ સારા ગણાય, 500 થી 700 રૂપિયા ભાવ. એટલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પડી રહેલા સારા વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જ્યારે ભાવનગર જિલ્લામાં હજુ વરસાદ પૂરતા પ્રમાણમાં ન પડતા તંત્ર દ્વારા સૌની યોજના હેઠળ બોર તળાવ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સીતસર ખાતેથી રોજના 130 MLD પાણીને 50 દિવસ સુધી ઠાલવી બોર તળાવમાં 34 ફૂટ પાણી ભરવામાં આવશે, જેથી આવનારા સમયમાં ભાવનગરવાસીઓને પાણી કાપની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. આ પ્રસંગે ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલ પંડ્યા અને મેયરે સૌની યોજનાના નીરના વધામણા કર્યા હતા. ભાવનગરની પીવાનું પાણી મળી રહે એમના માટે સવારથી જ પમ્પિંગ શરૂ થયું અને સાંજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 4:30-5 એ પાણી અહીંયા પહોંચી ગયું છે. મને આનંદ છે કે ભાવનગરની પીવાના પાણીની સમસ્યા હવે નહીં રહે. થોડી વાત આપના સમક્ષ હું મૂકવા માગું છું, જનતાને ધ્યાનમાં રહે. એટલે આપણી બે મુખ્ય આપણા સ્ત્રોત છે, શેત્રુંજીથી 90 MLD એટલે કે 88 થી 90 MLD એ ત્યાંથી મળી રહ્યું છે. પેરેલલ પાણીની લાઈન એ પણ રાજ્યની સરકારે નગીનભાઈ પછી પહેલી વાર નાખી, એટલે આટલું મોટું પાણી લઈ શકીએ છીએ. મહી પરિયદની યોજના એમાં 70 થી 72 MLD એ આપણે લઈ શકીએ છીએ. પાણીની મર્યાદા 24 કલાક પમ્પિંગ ચાલે ત્યારે આ પાણી મળી રહ્યું છે. જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ વ્યવસ્થાઓ કરી છે, એટલા માટે આજે મુખ્યમંત્રીએ પણ ખૂબ સંવેદનાથી ભૂપેન્દ્રભાઈએ આ વ્યવસ્થાને સહકાર આપીને ભાવનગરને પાણી કાપ ન આવે. સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય જળ મિશન હેઠળ કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં રાજ્યનું 65% પાણી રહેલું છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 20 નદીઓને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વરસાદના એક ટીપાને અમૃત રૂપ ગણાવીને તેનો સંગ્રહ કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાના પદાધિકારીઓ જોડાયા હતા. આખા સિઝનમાં વરસાદના સિઝનમાં જો 100 મિલીમીટર 100 એમનો વરસાદ પડે અને એ જો તમે જમીનમાં ઉતારો તો પણ તમારો 1 લાખ લીટર પાણી જમીનમાં ઉતરે છે. 365 દિવસમાં એને 36,500 એટલે કે 40,000 લીટર પાણી જોઈએ. એ 40,000 પાણી આપે છે પણ 1 લાખ ડિપોઝિટ કરે છે એટલે 60,000 દર વર્ષે એમાં સતત પાણી જમીનમાં વધતું જાય છે. ये पानी આગળ આપણી આવનારી પેઢી માટે અત્યંત મહત્વની છે. સુરતમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સુરતના પ્રથમ સેન્ટરને સાંસદ પ્રભુ વસાવાએ ખુલ્લું મૂક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતીયોને જુદા જુદા ક્ષેત્રમાં નિષ્ણાંત બનાવીને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી આ મિશન હાથ ધરાયું છે. આ મિશન હેઠળ સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ આપવા માટે ટ્રેનિંગ સેન્ટર્સ સાથે ભાગીદારી કરાય છે અને તાલીમ પામેલા કુશળ કારીગરોને રોજગારી મેળવવામાં મદદ કરાય છે. અને માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ કૌશલ્ય તાલીમ મેળવીને રોજગારી મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે દેશમાં 16 જુલાઈ 2015ના રોજ શરૂ થયેલા સ્કિલ ઇન્ડિયા કેમ્પેઇન દ્વારા અત્યાર સુધીમાં 40 કરોડ કરતાં વધારે ભારતીયોને તાલીમ આપીને આત્મનિર્ભર બનાવાયા છે. વિસ્તારના જરૂરિયાતમંદ ગરીબ ભાઈ બહેનોને તમામ પ્રકારની સ્કિલ અહીંયા આપી શકાય, એ લોકો મેળવી શકે અને એના માટે ભારત સરકારના નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સર્ટિફિકેટ પામેલા એવા તમામ ભાઈ બહેનો લોકલ પણ ગુજરાતમાં, અન્ય રાજ્યોમાં અને વિદેશમાં પણ આ ટ્રેનિંગ કર્યા પછી એ લોકો કામ કરી શકે એવા પ્રકારનો સ્કોપ આજે આ વિસ્તારના જરૂરિયાતમંદ युवाओं માટે મળવાનો છે. NSDC के माध्यम से इस तरह के स्किल इंडिया सेंटर्स हम सब जगह खोलना चाहते हैं. डिस्ट्रिक्ट सेंटर्स में नहीं बट जहाँ पे इंडस्ट्रियल क्लस्टर्स है उन क्लस्टर्स की डिमांड समझते हुए हम वहाँ पे स्किलिंग कोर्सेज डिज़ाइन करना चाहते हैं. कल भी हमने जो नंदुरबार में स्किल इंडिया सेंटर खोला है वो उस डिस्ट्रिक्ट को लेकर उस वहाँ की जो लोकल कम्युनिटी की रिक्वायरमेंट है उसको मद्देनज़र रखते हुए हमने वहाँ पे एग्री अलाइड एग्री प्रोसेसिंग और डिजिटल और फिनेंशियल स्किल्स जैसे कोर्सेज वहाँ पे करने का प्लान बनाया है. ઉત્તરાખંડમાં જે હેલિકોપ્ટરને 24 મેના રોજ લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું તે હેલિકોપ્ટરને આજે સવારે રિપેર કરવાના હેતુથી એરફોર્સના MI-17 હેલિકોપ્ટરની મદદથી તેને લટકાવીને ગૌચર એરસ્ટ્રીપ પર પહોંચાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન રિપેર કરવા લઈ જવાતું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ હેલિકોપ્ટરને એરલિફ્ટ કરીને લઈ જતા સમયે ડિસએસેમ્બલ થવાનું શરૂ થયું. ખતરાની જાણ થતાં પાયલોટે ખાલી જગ્યા જોઈને ખીણમાં છોડી દીધું હતું. હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સાધનો ન હતા. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો રશિયા યુક્રેન વચ્ચે સંઘર્ષ સતત ચાલી રહ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે તેની સેના રશિયાના કુર્સ્ક વિસ્તારમાં ઊંડે સુધી પહોંચી ગઈ છે. યુક્રેનની સેના 6 ઓગસ્ટે રશિયન વિસ્તારમાં પ્રવેશી હતી અને ત્યારથી તે 35 કિલોમીટર અંદર આગળ વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશની સેના રશિયામાં ઘૂસી ગઈ હોય અને આગળ વધી રહી હોય. દરમિયાન યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર રશિયન સેનાના ગાઇડેડ બોમ્બ હુમલામાં 5 લોકો માર્યા ગયા છે અને 40 ઘાયલ થયા છે. પેરિસ પેરાઓલિમ્પિકમાં તીરંદાજ રાકેશ કુમાર કમ્પાઉન્ડ પુરુષ ઓપન વર્ગમાં સેનેગલના અલિયુ ડ્રેમને 136-131થી હરાવ્યા છે અને તેમણે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રાકેશ કુમારનો મુકાબલો હવે ઇન્ડોનેશિયાના કેન સ્વાગુમિલાંગ સાથે થશે. આ સાથે સમાચાર અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. નમસ્કાર.